હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના નામ બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સિયારામ, જય માચેહાર. તો ગાઈસ, આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. કાલનો બ્લોગ તમે જોયો ના હોય તો જરૂરથી જોજો પપ્પાનો. અને સાવન ખેતરમાંથી ચાર લઈને આવી ગયો અને પપ્પા બી ઓફિસથી ઘરે આવી ગયા હતા હાલ. તો એકવાર બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ મિત્રો. યસ, ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. તો કઈ સવારમાં યશને બાજરી દરવા આપી દીધી. એકચ્યુઅલી થયું તો એવું ને કે જીનલે બાજરી લોટ દરવાની જગ્યાએ ભરી નાખ્યો તો બાજરીનો, એટલે યશ દરે મનીએ ચા બનાવી દીધી. મારી યાદ નાસ્તો બનાવ્યો નહીં એટલે ગુડ મોર્નિંગ મની. તો ગાઈસ, આજ તો નાસ્તો બનાવ્યો નથી એટલે ચા પીવું છું, જેમ કે ચાથી મારું પેટ ભરી જાય છે. માતાજીના દર્શન મેં સવારે કરી લીધા, તમને કરાવી દઉં. ગણપતિ બાપ્પાજી, ચામુંડા માતાજી અને ભોલે બાબા બિરાજમાન છે આપણા ઘરે. ચલો એકવાર પપ્પાને ગુડ મોર્નિંગ કહી દઈએ મિત્રો. ના, પપ્પાએ ચાલુ કરી દીધી ટીવી. પપ્પા ગુડ મોર્નિંગ. જય છે. સીતા ગુડ મોર્નિંગ, જય માતાજી. આજનો તો સવારમાં પાછળ ગેમરમાં બેસી ગયો. હવે યુટ્યુબ પર કદાચ લાઈવ કરે અત્યારે. ચલો હવે ગુડ મોર્નિંગ કહીએ. અન્ના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો મિત્રો, તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ જોઈએ આપણે આજના દિવસમાં શું શું કરીએ છીએ. આજ તો બે કામ બી છે, બહાર બી જવાનું છે. પપ્પા તો અત્યારે 11 વાગે નીકળશે અને મહેમાન બી આવવાના છે આજે. મારે બી બહાર જવાનું છે આજે થોડું કામથી, એટલે હું એ નીકળવાનો જ છું આજે. તો ગાઈસ, યશને તો પાછું દહીંનું દરવાનું કામ આપી દીધું હે ઘરનાએ. પપ્પાને તો ટીવી જોવા, અમારો થઈને છોકરો આવ્યો છે ટીનીઓ, તે એ બધા જોવે. હવે હજુ ખાવાનું બધા બાકી જ છે. શેતા હજુ કચરા પોતું કરે. શેતા અને મની 2 જણા હતા હાલ. તો જીનલ હતા હાલ તો ત્યાં એને મમ્મીને ઘરે ગઈએ એટલે અમારે એક માણસ ઓછું થઈ ગયું, 1 વાગી ગયો અને કામમાં તકલીફ પડવા વળગીએ 2 જણાને. મની બી એ કચરો વારે હે, સાફ સફાઈ ચાલી રહી છે રૂમમાં. તો મની ભૂખ લાગી, ખાવાનું કેટલી વાર હે? કચરા બધું થઈને ખાવાનું મળશે એટલે ગાઈસ એનો મતલબ ખાવાનું મળશે 2 વાગે. પાછું કલાક કચરા પોતું થતા થઈ જશે હમણાં, 2 વાગે ખાવાનું મળશે. ત્યાં સુધી થોડી ગેમ રમી લઉં ને, કે પછી કંઈક કામ કરી લો. ત્યાં સુધી પીસીમાં બેસી બીજું શું. 20 વાગી જશે ડોર. અને હજુ તો ઘરમાં કચરા પોતું ચાલી જ રહ્યું હોય. આ તો રાજપૂતી ટીને આવ્યો મારો ભાઈ છોકરો. સાગર આવ્યો. સાગર ખાઈને કચરો વળતી વળતી મને આટલે પહોંચી અને સીધા પાછળ પોતું કરતી કરતી આવે. હા, બધા છોકરો આવી ગયો આજ તો ઘરે ટીવી જોવા. હા, શું કરે? ઓડો ના કરી રહ્યા બચારો બીવા લે. રાધે રે ઓડે તો ના કહી રહ્યા. લે માહી આવી જાય અત્યારે તો બધા છોકરો આવ્યો હા ઘરે રમવા માટે. ગાઈસ, મૂન મનીષા બંને જણા ખાવા બેસી ગયા. આ તો ગિલોરી અને બટાકાનું શાક બનાવી છે, રોટલી અને મરચાં. હા, મરચાં એકચ્યુઅલી ભજીયા જોડે બનાવ્યા હતા. ભજીયાનો વિડીયો ઉતારી નહીં અને છાશ છે, ભજીયાનો વિડીયો ઉતારી નહીં. ગાઈસ, મમ્મી તો મનીષાને શેતાઈમાં સાડીઓ લઈ આવેલા હતા. આવીએ છે 2 જણા. અમને તો બોલાવાય નહીં પડે, બોલાવાય નહીં પડે. 2 મતે આવી ગયા. એક આર્ય મનીષાને ગમી, આર્ય શેતાન ગમી, અને પેલી છીકણી કલરની જીનલને ગમી. હજુ બીજી બતાવવા જીનલ છે નહીં, પણ શેતાય ગમાડી ને મની ગમાડી ભેગા થઈને. શું કે મમ્મી કે? હા હા લા જો ગાઈસ, 4 ભેંસો ને એક ભેંસની 70,000 કિંમત ગણે ને તમારા મમ્મી કેટલાની માલિક? 3 લાખની માલિક. લેડા લઈ લે મને ચૂપચાપ લઈ લીધી ને. ગાઈસ, મનીષાને તો આડિયા હાડી ગમી હતી
तो मनीषा वाले ले दिया, एक मम्मी वाले ले दिया और नारिया खबर नहीं कौन पहरे है पोस्टर पीस हाड़ियों तो हाड़ियों लीधी चा पीवा टाइम थी गयो तो मम्मी चा काढ़्यो 5:30 થઈ ગયા અહીંયા અને હવે ચા બનાવ્યો. હેલો ગાઈસ વાગી જશે 7 અને બેસન તો સાવણ ચા પૂરો કરી નાખ્યો. હવે રસોડું શું બનાવવા તારા જોતા જઈએ. ભૂખ જોરદાર લાગી કહી શકાય તો જોરદાર ભૂખ લાગી. શું બનાવવું નહીં તો કહીશ મને મેગી બનાવવા નાસ્તા માટે ભૂખ બહુ લાગી છે અને ખીચડી તો બની ગઈ છે મારે. શાકમાં હજુ કોઈ નક્કી નહીં શું બનાવશે પછી જોઈએ. દાળ બનાવવાનો તો કહીશ દાળ બનાવશું આજ મિક્સ દાળ બનાવશું. શું છે ત્યાં શું બનાવવાનું હા ઓ દેખો ભાઈ કોણ આવી લે હા હા જાવ લાગે ભાઈ બોલો ને આજ તારો ટાઈમ પૂરો થઈ ગયો બેટા ગેમ રમવાનો. ઓહો રાજવીર આવી ગયો લે અડધો કલાક જ રમજે હાલે તું પકડ દે. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. મારી હાલત આવી કેમ છે તમને જોઈને લાગતું હશે. એનું કારણ છે કે હું રસોડામાં છું. રસોડામાં આટલી ગરમી લાગે છે. આજે ખબર પડી મારી વાઈફને બધા કેવી રીતે કામ કરે છે રસોડામાં. તો આજે મેં ઘણી બધી આઈટમ બનાવી છે રસોડામાં મસ્ત મસ્ત તમને એક વાર બતાવી દઉં. તો આ છે તડકાદાર બનાવીએ મેં. આ બને છે સુખડી એક નવી મેથડથી અને આ બને છે ફોદિયા. તો ફોદિયા બનાવું છું, સુખડી બનાવું છું. તમને બની જાય તો સુખડી બતાવું કેવી લાગે છે. ચલો સુખડી બની જઈએ અને તમને દેખાતી એ બાકી જોરદાર સુખડી બની સોરી લાગે ને બાકી જોરદાર. ગાઈસ યસ ને અંશુ બતા તો સુખડી ખા બેસી જા. અંશુ સુખડી કે બની બતાય મસ્ત. હા રાજવીર સુખડી છે બની મસ્ત. હા તો ક્યાં યસ હવે કેવી લાગી બરી મરેલો. હા ગરમ ગરમ ખાઈ ગયો કેવી લાગી યસ. હા બહુ ગરમ હા ચોટી થાય મોઢા ગરમ તો ગરમ ઝાપટવા વર્ગ્યો ભાઈ. કેવી બની હા યસ. ગાઈસ સુખડી તો તમે જોઈ શકો બાકી જોરદાર. આ થોડી સેજ બળી જાય એટલે જે લાગે ને પણ એકચ્યુઅલમાં હા ને સોફ્ટ એકદમ સોફ્ટ છે મસ્ત. હા હા મસ્ત મસ્ત શું થયું લે અંશીએ મરી મરે લે અંશુ ઠંડી કરીને આપું લે તાન ઠંડી કરી બકુ પર આખી મોઢામાં ના કરે થોડી થોડી. હા મસ્ત લાગી ને. હા હા સુખડી ખાય ને મમ્મીએ ટીવી જોવા બેસી ગયા. છોકરો કાર્ટૂન જોવા ને મમ્મીએ કાર્ટૂન જોવું પડે હતા. આ તો વાઘવા જોયો નહીં લાગતો મને મમ્મીએ. અંશુ ટીવી વાર રૂમમાં બેસી જાય ને આખો કાર્ટૂન જ જોતો કરે પણ મમ્મી નંબર જ ના આવે. તો ગાઈસ આ મારું કામ તો પતી ગયો. સુખડી બનાવી દીધી મેં અને દાળ બનાવી દીધી, દાળ ફ્રાય બનાવી દીધી. બાકી બધી મસ્ત દાળ ટેસ્ટિંગ કરવાની. સુખડી તો ખાઈ લીધી એમ. અને શેતાના સાવણ પે બનાવો ફોદિયા આ ખેતરમાં કદાચ તમે બધા અલગ અલગ નામથી ઓળખતા હોય. આને ફોદ કહેવાય. ખેતરમાં મળે મતલબ હતા ચોમાસામાં ઉગાડતા નહીં. આ ઓટોમેટિક ચોમાસામાં હોય ને વાડી વેલા ઉગ્યા અને પછી વેણી લઈએ પછી મસ્ત નાના નાના કટિંગ કરીને પછી બાજરીનો લોટ ને બધું કરીને બનાવતા. ગુજરાતી લોકોને તો ખબર જ હોય ફોદિયા કઈ રીતે બને એટલે કહેવાની કંઈ જરૂર નથી. અને બીજું
એ ફોદનું બને જેમ કે આપણે મેથીના રોટલા બનાવીએ ને એ રીતે સેમ આ ફોદ ના બને બહુ મસ્ત લાગે ખરેખર એકદમ જોરદાર ટેસ્ટી બનતા હોય કોને કોને ફોદિયા ખાધેલા કોમેન્ટ કરજો ગાઈસ મમ્મી તો ખાવા બેસી એટલે ખીચડી લીધી ચા ફોદિયા અને આપણે બનાવેલી દાળ લડો ખાઈ લો તમે માં પપ્પાને તો ઘરે આવી ગયા અને ખાઈને આવ્યા હા લોચા મારી દીધા હવે તો ખાવાનું હોય એટલું બનાવી દીધું અને ખાઈને આવ્યા હા સીતા રસોડું સાફ કરે છે ગાઈસ તો આપણે થોડી વાર ખાઈએ આપણે તો પાછળ રૂમમાં લઈ જઈને ખાઈશું એસીમાં મસ્ત 10 વાગે મને ભૂખ નહીં સુખડી પેલી સરખી ડબ્બામાં ભરી દે ને સારો ડબ્બો હોય એમાં હા હારે હા સંજુ તો આખો દારો વિડીયો જોજો કરે ના ના માંગી દો હા માંગી દો આખો દારો જોવું ને હું નહીં કહેતો આખો દારો જોવું દાદી કે કે મને તો વાઘો નહીં જોવા દેતી આખો દારો અંશુ તો અંશુને તો દાળ અને ખીચડી ખવડાવો છે તારી અને યશ ઊંઘી ગયો હા યશને કીધું કે સવાર પડજે ઉઠ સ્કૂલ જવાનું તો 4 વાગો થઈ જાય અને અમારા પથારી થઈ જઈ છે મને આટલો પથરા આપણી સિસ્ટમ છે હવે વિડીયો એડિટ કરવા બેસે હું થોડી વારમાં પછી ઊંઘી જઈશું ને કાલે સવારે ઉઠીને નોકરી સારું આ ડાયનોસર કોનું હા તારું મારું અહીં મારા કોમ્પ્યુટરે લગાવી તું કોણ લઈ ગયું તું લઈ ગયો ને ગાઈસ મારા કોમ્પ્યુટરે લગાવી દઉં ને સ્ટીકર એરિયે તે લગાવી અહીંના અಣ್ಣાના કોમ્પ્યુટર લગાવી દીધું એને હા તે લગાવી દીધું હા હાજુ કે મારા પપ્પાનું કે તો ગાઈસ હવે વાગી જશે 10:30 થી લગભગ 11 વાગે આવ્યા ને અને ઘરમાં બધા અંધારું ખોટ કરી દીધું હા બધું અંધારું ગોટ થઈ ગયું જો આમ તો લાઇટ ફ્લેશ લાઇટ બંધ કરતો ને તો બધું અંધારું ગોટ જ લાગે જો બધે અંધારું ગોટ મમ્મી પડે તો ઊંઘી ગયા હા સાવન ટીવી જોવા એ ગુડ નાઇટ ગેડા ઊંઘી જાય આવો ટીવી બંગાડી તો ગાઈસ વાગી જશે 11 અને ઊંઘવાનો સમય થઈ ગયો છે તો ગુડ નાઇટ ટેક કેર બાય જય મની ગુડ નાઇટ અન્ના તો ગેમ રમા અન્ના ગુડ નાઇટ જય માતાજી અંશુ અરે ઓ બાપરે જબરા જો હંતી જા ગુડ નાઇટ કહી દે હેન જય માતાજી વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરો ચેનલને કે ને સબસ્ક્રાઇબ કરો કે ને અહીં કે ગાઈસ અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલ નવા બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય સિયારામ